ભરૂચના જાડેશ્વર નજીક આવેલ નર્મદા પાર્ક ખાતે નર્મદા નદીમાં રાજ્યના પ્રથમ વોટર સ્પોર્ટ્સનો પ્રારંભ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં થયો હતો। પાવન સલીલામાં નર્મદાની ભૌગોલિક પરિસ્થિતિનો સુચારુ ઉપયોગ થાય અને લોકો નર્મદા મૈયાના ધાર્મિક જ નહીં પરંતુ કુદરતી સૌંદર્યને પણ માણી શકે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે દ્વારા ફરી ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાના પ્રયાસો હાથ ધરાયા છે, જેના ભાગરૂપે રાજ્યના સૌપ્રથમ વોટર સ્પોર્ટ્સનો પ્રારંભ નર્મદા પાર્ક ખાતે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરાયો હતો। આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના જતીન સોનીના માર્ગદર્શન હેઠળ 50થી વધારે વિદ્યાર્થીઓએ વિવિધ વોટર સ્પોર્ટ્સનું નિદર્શન કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। નર્મદા પાર્ક ખાતે વોટર સ્પોર્ટ્સ અંતર્ગત જેટ સ્કી, સ્પીડબોટ, ફ્લાયબોટ, વોટરબોટ, વોટર સ્કીइंग, ની બોર્ડિંગ, સેલિંગ એન્ડ વિન્ડ સર્ફિંગ, કેકિંગ, કેનોઇંગ, રેપલિંગ, ઇવેક્યુએશન એક્સરસાઇઝ જેવી ઇવેન્ટનું આયોજન કરાયું હતું। અને હવે બીજી સ્પીડબોટ સ્પીડબોટ અને એની સાથે જ કેયાકિંગનો અદ્ભુત કરતબ, અદ્ભુત કૌશલ્ય, એક્સેલન્ટ। જોરદાર તાળીઓથી આપણે પરફોર્મન્સને વધાવીએ। આપણો અવાજ પહોંચે કે ન પહોંચે, વોટર સ્પોર્ટ્સ જોયા પછી એવું લાગે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ સાહસિકતા છે, યુવાનોમાં આ એડવેન્ચર સ્પોર્ટ્સ કરવાની એમને ધગશ છે, હિંમત છે, કૌશલ્ય છે। અને આજે હેરત ભર્યા આપણી સમક્ષ કરી બતાવ્યા છે। અદ્ભુત દ્રશ્ય દેખાતું હતું અને બે યુવાનો જો આ રીતે કામ કરતા હોય તો ગુજરાતના હજારો યુવાનોને આ રીતે જો તાલીમ આપવામાં આવે તો આખા વિશ્વની સામે આપણો જ ગુજરાતી એની અંદર પાછો ન પડે એવી સ્થિતિ છે। હું
સવજીભાઈ એમના પરિવારને અભિનંદન આપું છું કે એમણે એમના પરિવારજનો અને યુવાનોને આ તૈયાર કર્યા અને આજે આપણી સમક્ષ એના પરફોર્મન્સ આપણી સામે રજૂ કર્યા છે. ભવિષ્યની અંદર આ જ પ્રકારની પ્રવૃત્તિઓ આ નર્મદા મૈયાના પાણીની અંદર થાય, પવિત્ર જળની અંદર થાય, એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર જરૂર વિચારશે અને ગુજરાતનો યુવાન જે આજ સુધીમાં આપણને એક કલંક હતું કે ગુજરાત દાળ ભાત ખાનારું છે એટલે સ્પોર્ટ્સની અંદર આગળ ન આવે, પણ આજે આ બધું જોયા પછી એમ લાગે છે કે આપણો યુવાન વિશ્વ કક્ષા સુધી પહોંચવાની તૈયારીમાં છે. જાડેશ્વરના નીલકંઠ મહાદેવ મંદિરના ઘાટ પાસે સ્થિર પાણી અને વહેણવાળું પાણી એકત્રિત થતા હોવાથી અહીં વોટર સ્પોર્ટ્સની ઉજળી તક હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચના આંગણે વોટર સ્પોર્ટ્સનો પ્રારંભ થતાં તેનાથી ભરૂચ જિલ્લાનું નામ આ ક્ષેત્રે અંકિત થયું છે, જે આગામી દિવસોમાં વધુ ઘટ બને તે જરૂરી છે.